જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર સંપૂર્ણ ઇંગ્લિશ કોર્સ માત્ર એક જ વિડીયોમાં, અંગ્રેજી ગ્રામરના તમામ ટોપિક એક જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચેલેન્જ ખરેખર દિલથી સંપૂર્ણ વિડીયો જોજો. અંગ્રેજી બોલતા આવડી જશે, અંગ્રેજી શીખી જશું. ચાલો, આજે આપણે આવી ગયા છીએ સ્પોકન ઇંગ્લિશ અને ઇંગ્લિશ ગ્રામરના તમામ ટોપિક લઈને. આવું તમે ક્યાંય જોયું હશે નહીં. ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજથી અંગ્રેજીમાં હીરો બની જશો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. સંપૂર્ણ ઇંગ્લિશ કોર્સ માત્ર એક જ વિડીયોમાં. આજથી તમારું અંગ્રેજી લખવાનું, બોલવાનું, શીખવાનું, વાંચવાનું સપનું સાકાર. આ વિડીયો ખરેખર તમારી જિંદગી બદલી નાખશે. એ પહેલાં 7 મેગા પીડીએફ ફાઇલ 7 મેગા પીડીએફ ફાઇલ ગ્રુપમાં આવી ગઈ છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર 12 કાર્ડના 1200 વાક્યો, સ્પોકન ઇંગ્લિશના 700 વાક્યો, WH ના 500 વાક્યો, 2B ના 300 વાક્યો, 2HAVE ના 300 વાક્યો, 2000 વોકેબ્યુલરી, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, બરાબર. V1 V2 V3 V4 V5 250 ક્રિયાપદ. આ તમામ 7 પીડીએફ ફાઇલ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે, ઉચ્ચાર પણ છે અને અર્થ પણ છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોના અંતે લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. તમારા મિત્રને શેર કરી નાખજો. ચાલો કરીએ. પણ એ પહેલા આપણને ટુ બી અને ટુ હેવ એક જ વાક્ય ઉપરથી આપણે ઢગલાબંધ કરોડો વાક્ય બનાવવાના છે. એ પહેલા બેઝિક ઇંગ્લિશનો મુખ્ય ટોપિક એટલે કે એક તો પહેલા ટુ બી અને ટુ હેવ ના રૂપ આપણને ખબર હોવી જોઈએ. ચાલો, વર્તમાન કાળ ટુ બી વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ભૂતકાળનું રૂપ વોઝ વર, ભવિષ્યનું રૂપ વિલ બી. ટુ બી ના રૂપ કોઈ પણ સજીવની પરિસ્થિતિ દર્શાવે, લોકેશન દર્શાવે, ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે, કેવો છે, કેવો હતો, કેવો હશે. અને ટુ હેવ ના રૂપ ક્યારે આવે? માલિકી માટે, સંબંધ માટે, બીમારી માટે આવે. આપણી પાસે કઈ વસ્તુ છે, હતી, હશે. ટુ હેવ નું વર્તમાન કાળ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું ખુશ હઈશ, આઈ વિલ બી હેપી. મારી પાસે ગાડી છે, આઈ હેવ. જો પાસે, મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર. ચાલો, એક જ વાક્ય ઉપરથી આપણે 12 ટેન્સ, તમામ મોડલ્સ, પ્લસમાં પ્લાનવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય, મોડલ, પછી બધા મોડલ્સ, પછી ભૂતકાળ, મોડલ્સ હેવ પ્લસ V3 જે હોય તે, તમામ મોડલ્સ, નીડવાળા વાક્ય, વોન્ટવાળા વાક્ય, ઢગલાબંધ વાક્ય. ચાલો વહાલા, ટોટલ 12 કાર્ડ છે. 3 સાદા કાર્ડ, 3 ચાલુ કાર્ડ, 3 પૂર્ણ કાર્ડ અને 3 ચાલુ પૂર્ણ કાર્ડ. બરાબર, બધું લાઈનમાં જ છે. ચાલો, હું ગાડી ચલાવું છું. સાદો વર્તમાન કાળ, મેં ગાડી ચલાવી. સાદો ભૂતકાળ, હું ગાડી ચલાવીશ. સાદો ભવિષ્યકાળ, હું ગાડી ચલાવી રહ્યો છું. ચાલુ વર્તમાન કાળ, હું ગાડી ચલાવી રહ્યો હતો. ચાલુ ભૂતકાળ, હું ગાડી ચલાવી રહ્યો હઈશ. ચાલુ ભવિષ્યકાળ, મેં ગાડી ચલાવી લીધી છે. પૂર્ણ વર્તમાન કાળ, મેં ગાડી ચલાવી લીધી હતી. પૂર્ણ ભૂતકાળ, મેં ગાડી ચલાવી લીધી હશે. પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ કાર્ડમાં તમે સમય ઉમેરી દો ને. જો આ
હું ગાડી ચલાવી રહ્યો છું, હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છું. ચાલુ કાળમાં સમય ઉમેરી દો, ચાલુ પૂર્ણ કાળ થઈ જાય. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છું, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો, ચાલુ પૂર્ણ ભૂતકાળ. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હોઈશ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. બરાબર. ચાલો, સાદા કાળમાં ક્યાંય ટુ બી ના રૂપ નો આવે, ક્યાંય ટુ હેવ ના રૂપ નો આવે, ક્યાંય ક્રિયાપદના આઈએનજી નો આવે, ક્યાંય V3 નો આવે. સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ આઈ વી યુ ધે બહુવચનમાં, મૂળ ક્રિયાપદ હી સી ઇટ એકવચનમાં એસ અથવા ઈએસ. સાદો ભૂતકાળ હોય, કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તમે જોજો, સંપૂર્ણ વન શોટ રિવિઝન, માસ્ટર સ્ટ્રોક, પાવરફુલ મેથડ, અમેઝિંગ ટ્રીક, પાવરફુલ મેથડ, વન શોટ રિવિઝન સંપૂર્ણ. સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. જો ચાલુ કાળમાં ટુ બી ના રૂપ, ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ભૂતકાળનું રૂપ વોઝ, ટુ બી નું ભવિષ્યનું રૂપ વિલ બી, અને પ્લસમાં ક્રિયાપદને શું આવતું હોય? આઈએનજી. ચાલો, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ, તો ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્યનું રૂપ વિલ હેવ, અને પ્લસમાં જો ચાલુ કાળમાં આઈએનજી આવે, પૂર્ણ કાળમાં V3 આવે. પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. ચાલુ પૂર્ણ કાળમાં પણ ટુ હેવ ના રૂપ, પછી બીન પ્લસ આઈએનજી, તો વર્તમાન કાળનું રૂપ હેવ અથવા હેઝ, પછી બીન, ક્રિયાપદને આઈએનજી. ભૂતકાળમાં હેડ બીન આઈએનજી, ભવિષ્યમાં વિલ હેવ બીન આઈએનજી. વિલ હેવ બીન આઈએનજી. ચાલો, હું ગાડી ચલાવું છું, હું એટલે આઈ. સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા એસ આઈ માં મૂળ ક્રિયાપદ, હું ગાડી ચલાવું છું, આઈ ડ્રાઈવ અ કાર. મેં ગાડી ચલાવી. સાદો વર્તમાન કાળ કોઈક વાર ક્રિયા કરતા હોય, અવારનવાર ક્રિયા કરતા હોય, વારંવાર ક્રિયા કરતા હોય, મજા આવે ત્યારે ક્રિયા કરતા હોય, સાદો વર્તમાન કાળ. ભૂતકાળમાં મેં કોઈ ક્રિયા કરી, સાદો ભૂતકાળ, મેં ખાધું, મેં ગાડી ચલાવી, મેં પાણી પીધું, મેં વાંચ્યું, મેં લખ્યું. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ ડ્રોવ, આઈ ડ્રોવ અ કાર. હું ગાડી ચલાવીશ, હું આવીશ, હું ખાઈશ, હું બોલીશ. સાદો ભવિષ્ય આઈ વિલ ડ્રાઈવ અ કાર. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ. ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્ય કાળ. હું ગાડી ચલાવી રહ્યો છું, આઈમાં આવે એમ, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. ખાલી આમાં ફેરફાર થાય. હું ગાડી ચલાવી રહ્યો હતો, તો આઈ ભૂતકાળમાં શું આવે? વોઝ વર, આઈમાં વોઝ. વર્તમાન કાળમાં એમ ઇઝ આર, આઈમાં એમ. આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હોઈશ, ભવિષ્યમાં વિલ બી, આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. પૂર્ણ વર્તમાન કાળ મેં ગાડી ચલાવી લીધી છે, હેવ હેઝમાં આઈમાં આવે હેવ, આઈ હેવ. ડ્રાઈવ, ડ્રોવ અને ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હતી, બીજા કોઈ પહેલા, પૂર્ણ ભૂતકાળ, આઈ હેડ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હશે, ભવિષ્યમાં મારી ક્રિયા પૂરી થઈ ગઈ હશે, આઈ વિલ હેવ ડ્રીવન અ કાર. તમે જોવો તો ખરા મારા વાલા, આવું તમે ક્યાંય જોયું હશે નહીં. નવું કાળ, હું ગાડી ચલાવું છું, આઈ ડ્રાઈવ અ કાર.
મેં ગાડી ચલાવી, આઈ ડ્રોવ અ કાર. હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો છું, આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હતો, આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હોઈશ, આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. મેં ગાડી ચલાવી લીધી છે, આઈ હેવ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હતી, આઈ હેડ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હશે, આઈ વિલ હેવ ડ્રીવન અ કાર. ચાલો હવે આપણે ચાલો પૂર્ણ કાળ જોઈએ. જો એમાં સમય ન હોય તો જસ્ટ એક્ઝામ્પલ, સમય ભૂલી જાઓ. હું ગાડી ચલાવી રહ્યો છું, ચાલુ વર્તમાન કાળ. હું ગાડી ચલાવી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ. હું ગાડી ચલાવી રહ્યો હોઈશ, ચાલુ ભવિષ્ય. પણ સમય એડ કરી દો, ચાલુ કાળમાં સમય ઉમેરી દો, ચાલુ પૂર્ણ કાળ થઈ જાય. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છું. ટુ હેવ ના રૂપ આવે છે, હેવ, હેઝ, હેડ, વિલ હેવ, પછી બીન અને હંમેશા આઈએનજી. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છું. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હોઈશ. તો આઈ હેવ, હેઝમાં આઈ હેવ, પછી બીન, આઈએનજી, ડ્રાઇવિંગ અ કાર. સિન્સ ચોક્કસ સમયમાં આવે, ફોર સમયગાળા માટે આવે. ચોક્કસ મહિનાનું નામ, ચોક્કસ સમય, ચોક્કસ કલાક, ચોક્કસ વારના નામ, ચોક્કસ મહિનાના નામ, ચોક્કસ વર્ષ, બધામાં સિન્સ આવે. જો 20 મિનિટ્સ સમયગાળો છે, ફોર 20 મિનિટ્સ. અહીંયા ખાલી ફક્ત શું આવી જાય? હેડ. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો. ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ, આઈ હેડ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. ભવિષ્યમાં વિલ હેવ, આઈ વિલ હેવ, પછી બીન, હંમેશા આઈએનજી, ફોર 20 મિનિટ્સ. ચાલો મોડલ્સ. મોડલ્સમાં કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. ચાલો શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન. હું ગાડી ચલાવી શકું છું, આઈ કેન ડ્રાઈવ અ કાર. શક્યો, શક્યા, શકી. હું ગાડી ચલાવી શક્યો, તો એમાં આવે છે કુડ, આઈ કુડ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવીશ, સાદો ભવિષ્ય, આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતો, આવતો, જાતો, ખાતા, પીતા, બોલતા. હું ગાડી ચલાવતો ભૂતકાળમાં, આઈ વુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જોઈએ, જોઈએ એટલે શુડ, આઈ શુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જ જોઈએ, ફરજિયાત, આઈ મસ્ટ ડ્રાઈવ અ કાર. તમારે અંગ્રેજી શીખવું જ જોઈએ, યુ મસ્ટ લર્ન ઇંગ્લિશ. હું એકલો જઈ શકું છું, આઈ કેન ગો લોન. હું સમયસર પહોંચી શક્યો, આઈ કુડ રીચ ઓન ટાઈમ. હવે આવશે, હવે બધામાં શું આવશે? 2+ મૂળ ક્રિયાપદો. હવે 2+ મૂળ ક્રિયાપદ. હવે આવશે મોસ્ટ ઓફ બધામાં 2+ મૂળ ક્રિયાપદ. એ પેલા મારા વહાલા મિત્રો, ચાલો V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંતનું રૂપ, V4 આઈએનજી વાળા રૂપ, V5 એસ અથવા ES. ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ. ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ. હવે પ્લાન વાળા વાક્ય. પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ 2+ મૂળ ક્રિયાપદ આવે. મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ 2+ મૂળ ક્રિયાપદ આવે. જરૂર વાળા વાક્યમાં કાળ મુજબ નીડનું રૂપ 2+ મૂળ ક્રિયાપદ આવે. ઈચ્છા વાળા વાક્યમાં કાળ મુજબ વોન્ટનું રૂપ 2+ મૂળ ક્રિયાપદ આવે. જો આમાં ટુ બી ના રૂપ તો આ બધા લાઈનમાં છે. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ભૂતકાળનું રૂપ વોઝ વર, ભવિષ્યનું રૂપ વિલ બી. પછી બધામાં 2+ મૂળ ક્રિયાપદ. મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ, તો ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું રૂપ હેડ,
ભવિષ્યનું રૂપ વિલ હેવ. એટલે હું તમને કહું ને કે ટુ બી અને ટુ હેવ ખાસ અગત્યના છે. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી. ટુ હેવમાં વર્તમાન કાળ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ. આમાં પણ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂરવાળા વાક્યમાં મૂળ ક્રિયાપદ અથવા એસ ઇએસ યાદ કરો. નીડ અથવા નીડ્સ સાદો વર્તમાન કાળ. ભૂતકાળનું રૂપ નીડેડ. ભવિષ્યમાં વિલ નીડ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યમાં કોઈ કામ કરવાની ઈચ્છા છે, કોઈ કામ કરવું છે, એની જેમ જ શું આવશે આમાં? વોન્ટ અથવા વોન્ટ્સ. નીડ હોય ને નીડ, અહીંયા વોન્ટ, નીડ્સ છે અહીંયા વોન્ટ્સ. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો, મારે ગાડી ચલાવવાની છે, મારે ખાવાનું છે, મારે વાંચવાનું છે, મારે લખવાનું છે, મારે બોલવાનું છે, મારે સવારે વહેલા ઉઠવાનું છે. બરાબર? મારે ગાડી ચલાવવાની છે, એનો પ્લાન છે, પ્લાનો યોજના છે કે ભાઈ મારે ગાડી ચલાવવાની છે. આઈમાં આવે એમ. આઈ એમ ટુ ડ્રાઈવ અ કાર. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે ગાડી ચલાવવાની હતી. જો મારે ગાડી ચલાવવાની છે પ્લાન વાળું વાક્ય છે. મારે ગાડી ચલાવી છે ઈચ્છા વાળા વાક્ય છે. જો રહ્યું, મારે ગાડી ચલાવવી છે, મારે ગાડી ચલાવવાની છે. મારે રાજકોટ જવાનું છે એ મારો પ્લાન છે. મારે રાજકોટ જવું છે. મારે રોકાવાનું છે, મારે રોકાવું છે. મારે રમવાનું છે, મારે રમવું છે. મારે અંગ્રેજી શીખવાનું છે એ મારો પ્લાન છે. મારે અંગ્રેજી શીખવું છે, ઈચ્છા છે. મારે ગાડી ચલાવવાની હતી. ભૂતકાળમાં વોઝ વર આઈ વોઝ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હશે. ભવિષ્યમાં વિલ બી ટુ ડ્રાઈવ અ કાર. ચાલો, મારે ગાડી ચલાવવી પડે છે, મજબૂરી છે. મારે ત્યાં જવું પડે છે, મારે રોકાવું પડે છે, મારે કામ કરવું પડે છે, મારે રૂપિયા કમાવા પડે છે, મારે ગાડી ચલાવવી પડે છે, મારે ગાડી ચલાવવી પડી, મારે ગાડી ચલાવવી પડશે. વર્તમાન કાળની મજબૂરી હેવ હેઝ આઈમાં આવે હેવ. બાકી બધું એમને એમ. આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. ભૂતકાળમાં હેડ. આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર. ભવિષ્યમાં વિલ હેવ. આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. આવું તમે ક્યાંય જોયું નહીં હોય ચેલેન્જ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મારે ગાડી ચલાવવાની છે. આઈ એમ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હતી. આઈ વોઝ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હશે. આઈ વિલ બી ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડે છે. આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડી. આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડશે. આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર છે. મારે ગાડી ચલાવવાની જરૂર હતી. મારે ગાડી ચલાવવાની જરૂર હશે. નીડ અથવા નીડ્સ આઈમાં આવે મૂળ ક્રિયાપદ. આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર. ભૂતકાળમાં નીડનું ભૂતકાળનું રૂપ આઈ નીડેડ ટુ ડ્રાઈવ અ કાર. ને ભવિષ્યમાં જરૂર હશે એમાં શું આવે? આઈ વિલ નીડ. વિલ નીડ વિલ નીડ ટુ ડ્રાઈવ અ કાર. હવે ઈચ્છાવાળા વાક્યમાં અહીંયા શું આવી જાય? વોન્ટ, વોન્ટેડ, વિલ વોન્ટ. બાકી બધું એમને એમ. મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે અથવા મારે ગાડી ચલાવવી છે. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી અથવા મારે ગાડી ચલાવવી હતી. ઈચ્છાવાળા વાક્ય એ પેલા યાદ રાખજો મારા વાલા. મારે ગાડી ચલાવવાની છે, મારે ગાડી ચલાવવી છે, મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે એમ. મારે રોકાવું છે, મારે રોકાવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ સ્ટે. મારે અંગ્રેજીમાં બોલવાની ઈચ્છા હતી. આઈ વોન્ટેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી. મારે ગાડી ચલાવવી હતી. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હશે અથવા મારે ગાડી ચલાવવી હશે. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. ભવિષ્યમાં આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. ચાલો, ભૂતકાળની ઈચ્છા આ ત્રણેય પ્રકારના વાક્ય. એમાં શું આવે? મોડલ્સ.
મોડલ્સ હેવ પ્લસ V3. ભૂતકાળની ઈચ્છાવાળા વાક્યમાં મોડલ્સ હેવ પ્લસ V3 આવે છે. હું ગાડી ચલાવી શકતો પણ મેં ગાડી ચલાવી નહીં. આ બધામાં ખાલી ઈચ્છા દર્શાવે પણ કામ ન થયું હોય. હું તમને મળી શક્યો હોત. જો તમે વહેલા આવ્યો તો હું તમને મળ્યો હોત. હું ગાડી ચલાવે તો પણ મેં ગાડી ચલાવી નહીં. મારી ઈચ્છા હતી પણ મેં ન ચલાવી. હું ગાડી ચલાવી શકત, હું ગાડી ચલાવી શક્યો હોત. મારે ગાડી ચલાવવી જોઈતી હતી પણ મેં ગાડી ચલાવી નહીં. ચાલો, શક ઉપરથી આમાં આવે છે કુડ, વુડ અને શુડ. આઈ કુડ, પછી હેવ, V3 ડ્રાઈવ, ડ્રોવ અને ડ્રીવન અ કાર. હું ગાડી ચલાવે તો મારી ઈચ્છા હતી ભૂતકાળમાં પણ મેં ગાડી ચલાવી નહીં. ઈચ્છા હોય તો જો ઈચ્છા હોય ને, ઈચ્છા આપણામાં કંઈક શક્તિ હોય, તાકાત હોય, સામર્થ્ય હોય, કૌશલ્ય હોય કે હું ગાડી ચલાવી શકત, હું ત્યાં આવી શકત. બધામાં કુડ. ઈચ્છા હોય તો હું તમને મળ્યો હોત, મેં વધારે માર્ક મેળવ્યા હોત, મેં ચા પીધી હોત, હું ત્યાં રોકાણો હોત. ઈચ્છા હોય તો વુડ આવે છે. આઈ વુડ હેવ ડ્રીવન અ કાર. અને જોઈએ ઉપરથી, જોઈતી છે, જોઈએ ઉપરથી શું આવે? શુડ. આઈ શુડ હેવ ડ્રીવન અ કાર. તમે જુઓ તો ખરા. ચલો મારા વહાલા મિત્રો, આ સંપૂર્ણ ઇંગ્લિશ કોર્સ ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. પણ એ પહેલા 12 ટેન્સ, સાદો કાળ, ચાલુ પૂર્ણ કાળ, પછી તમામ મોડલ્સ, પછી પ્લાનવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય અને ભૂતકાળની ઈચ્છા પણ પૂરી થઈ ન હોય. મોડલ્સ હેવ પ્લસ V3. મોડલ્સ હેવ પ્લસ V3. એક જ વાક્ય ઉપરથી તમે પણ ઢગલાબંધ વાક્ય ઘરે બેઠા બનાવી શકો છો. ચાલો જોઈએ આપણે. હું બોલું છું ગુજરાતી અને ઇંગ્લિશ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. હું ગાડી ચલાવું છું. આઈ ડ્રાઈવ અ કાર. મેં ગાડી ચલાવી. આઈ ડ્રોવ અ કાર. હું ગાડી ચલાવીશ. આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો છું. આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હતો. આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હોઈશ. આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. મેં ગાડી ચલાવી લીધી છે. આઈ હેવ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હતી. આઈ હેડ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હશે. આઈ વિલ હેવ ડ્રીવન અ કાર. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છું. આઈ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો. આઈ હેડ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. હું ગાડી ચલાવી શકું છું. આઈ કેન ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શક્યો. આઈ કુડ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવીશ. આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવતો. આઈ વુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જોઈએ. આઈ શુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જ જોઈએ. આઈ મસ્ટ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની છે. આઈ એમ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હતી. આઈ વોઝ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હશે. આઈ વિલ બી ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડે છે. આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડી. આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડશે. આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. ચાલો, યસ, જરૂરવાળા વાક્ય છે. મારે ગાડી ચલાવવાની જરૂર છે. આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હશે. આઈ વિલ નીડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી. આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હશે. આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શકત. હું ગાડી ચલાવી શકત. આઈ કુડ હેવ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી હોત અથવા હું ગાડી ચલાવે તો. આઈ વુડ હેવ ડ્રીવન અ કાર. મારે ગાડી ચલાવવી જોઈતી હતી. આઈ શુડ હેવ ડ્રીવન અ કાર. મારા વહાલા મિત્રો, તમારા માટે તનતોડ મહેનત કરીને સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમને કેવો લાગ્યો નીચે તમે જરૂરથી કોમેન્ટ કરી નાખજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજુ બીજા કરતાં અલગ કાઠિયાવાડી અને એકદમ 0 લેવલથી વિડીયો આવે છે. આ વિડીયો
તમને કેવો લાગ્યો જરૂરથી નીચે કોમેન્ટ કરી નાખો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા માટે તનતોડ મહેનતથી બનાવ્યો છે. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો અને 7 PDF ફાઇલ મેગા PDF ફાઇલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ફ્રીમાં ગ્રુપમાં આવી ગઈ છે. ચાલો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ અને હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. વોટ્સઅપમાં જોડાઈ જાઓ. તમે પણ તમારા મિત્રને ડાયરેક્ટ એડ કરી શકો છો. સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ કોર્સ માત્ર ને માત્ર એક જ વિડીયોમાં 12 કાર્ડ બધાય મોડલ્સ પ્લસમાં જેને કહેવાય જો વન શોટ રિવિઝન માસ્ટર સ્ટ્રોક પાવરફુલ મેથડ 12 ટેન્સ બધાય મોડલ્સ પ્લાનવાળા વાક્યો ઈચ્છાવાળા વાક્યો મજબૂરીવાળા વાક્યો જરૂરવાળા વાક્યો અને પ્લસમાં મોડલ્સ હેવ પ્લસ V3. ચલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.